Question number 62. If the nuclear forces between the two protons, between the two neutrons, and between the protons and a neutron are FPP, FNN and FPN respectively, then એટલે ટૂંકમાં તમને એમ કીધેલું છે કે પ્રોટોન વચ્ચેનું બળ, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચેનું બળ અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચેનું બળ એ એફપીપી, એફએનએન અને એફપીએન વડે દર્શાવેલું હોય તો એમની વચ્ચેનો સંબંધ શું? તો ત્રણેય બળો સરખા હોય કારણ કે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે કોઈ ભેદ નથી ન્યુક્લિયર બળમાં. એટલે આપણો આન્સર આવશે 62 માં બી. FNN is equal to FPP. FPP and FPN. Yes, which of the following statements is true for nuclear forces? તો ન્યુક્લિયર બળો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? They obey the inverse square law of the distance. They obey the inverse third power law of the distance. They are short range forces and they are equal in strength to electromagnetic forces. So they are short range forces. ન્યુક્લિયર બળ છે તે લઘુ અંતરીય બળ છે, શોર્ટ રેન્જ ફોર્સિસ છે. તો આપણો આન્સર આવશે સી. એટલે 63 માં આવશે સી. 64 નંબરનો ક્વેશ્ચન. The half life of AT215 is 100 microsecond. એટલે શું આપ્યું છે તમને? તો 1/2 એ 100 microsecond. The time taken for the radioactivity of a sample of 215 AT to decay to 1/16th of the initial value is. હવે રેડિયો એક્ટિવિટીની વેલ્યુ 1/16th થાય એટલે I0/16 થાય. ટૂંકમાં ઓરિજિનલ વેલ્યુ I0 હોય તો I ની વેલ્યુ I0/16 થાય. એના માટે લાગતો સમય શોધવાનો છે. તો તમને એમ કીધેલું છે કે I becomes I0/16. તો એના માટેનો સમય t શોધવાનો છે. બે રીતે શોધી શકાય. એક તો આપણે એમ કહીએ કે ભાઈ t બરાબર 0 સમયે I0 હોય પછી અડધું થાય ત્યારે 100 માઇક્રોસેકન્ડ થાય, પાછું 100 માઇક્રોસેકન્ડ એટલે આટલું થાય. એમ કરતા કરતા આપણે જગ્યાએ જઈ શકીએ. અથવા આપણે ડાયરેક્ટ આમ લઈ લઈએ કે ભાઈ I/I0 is equal to 1/16 is equal to 1/2 raised to n. અને આમ 1/16 એટલે 1/, અને જેમ કરીને 2 × 4 = 16 એટલે આ 4 અને આ 2 raised to n માટે n બરાબર 4. બરાબર? તો n બરાબર 4 થાય. હવે આપણને ખબર છે t બરાબર n તો 1/2 એટલે 4 ગુણાકારમાં 100 તો 400 માઇક્રોસેકન્ડ. બરાબર? તો 400 માઇક્રોસેકન્ડ એટલે 1. તો આપણો આન્સર આવે એ. ખ્યાલ આવ્યો? અથવા આપણે એમ કહીએ 100 સેકન્ડમાં I0/2 થાય, પછી 200 સેકન્ડમાં I0/4 થાય, 300 સેકન્ડમાં I0/8 થાય અને 400 સેકન્ડમાં I0/16 થાય. દર 100 સેકન્ડે અડધું અડધું થતું જાય. એમ કરો તો પણ ચાલે. એટલે મોડેલ ગણી નાખવું હોય દાખલો, સીધો જવાબ જોઈતો હોય તો આ રીતે ગણાય કે ભાઈ 100 મી સેકન્ડે અડધું થાય એટલે I0/2, પછી પાછું એમાં 100 ઉમેરવાનું એટલે 200 મી સેકન્ડે I0/4 થાય, 300 મી સેકન્ડે I0/8 થાય અને 400 મી સેકન્ડે I0/16 થાય. તો આન્સર 400 આવે. 65 નંબરનો ક્વેશ્ચન.
The radioactive sample at any instant has its disintegration rate 5000 disintegrations per minute. After 5 minutes, the rate is 1250 disintegrations per minute. Then the decay constant per minute is તમને કોઈ એક ક્ષણે એક્ટિવિટી એટલે વિભંજન પ્રતિ મિનિટના એકમમાં એક્ટિવિટી આપી છે એ 5000 છે I0 અથવા તો I બરાબર 5000 disintegrations per minute છે. After 5 minutes the rate is 1250 disintegrations per minute એટલે 5 મિનિટ પછી એની એક્ટિવિટી 1250 થાય છે. તો 5000 માંથી 1250 અડધું અડધું કરવાથી ક્યાંથી મળે? તો 5000 નું અડધું 2500 ને 2500 નું અડધું 1250 મતલબ ટો 1/2 જેટલો ટાઈમ લાગે. બરાબર? તો એના માટે 5 મિનિટ લાગે તો ટો 1/2 થી અઢી મિનિટ હોય. બરાબર? આપણને પૂછ્યું છે લેમ્ડા, તો લેમ્ડા બરાબર ln2 અપોન ટો 1/2 એટલે ln2 અપોન 2.5 એટલે 0.4 ln2. ચલો સમજો, તમને આપ્યું છે I0 ની વેલ્યુ કેટલી? 5000. બરાબર? વિભંજન પ્રતિ મિનિટ એકમ અને આ I ની વેલ્યુ સોરી I0 ની વેલ્યુ છે. I ની વેલ્યુ આપી છે 1250 વિભંજન પ્રતિ મિનિટ. બરાબર? તો આપણે I બાય I0 કરીએ તો 1250 ના છેદમાં 5000 એટલે 1/4 એટલે 1/2 રેઝ ટુ 2 એટલે 1/2 રેઝ ટુ n. તો n બરાબર શું આવે? 2 આવે ને? તો t ની વેલ્યુ n ટો 1/2. હવે t આપ્યું છે તમને 5 મિનિટ, n ની વેલ્યુ ખબર છે 2, તો ટો 1/2 મળે કે નહીં? એટલે ટો 1/2 મળશે 5/2 એટલે 2.5 મિનિટ. બરાબર? તો હવે લેમ્ડા બરાબર ln2 અપોન ટો 1/2 0.693 અથવા તો ln2 અપોન ટો 1/2. તો આ ln2 અપોન 2.5 એટલે 0.4 ln2. ખ્યાલ આવ્યો? તો આપણો આન્સર આવશે 0.4 ln2 એટલે A. Next question, 66. A nucleus of 84 polonium-210 originally at rest એટલે શરૂઆતમાં સ્થિર છે emits an alpha particle with speed v. What will be the recoil speed of the daughter nucleus? તેમાંથી એક આલ્ફા પાર્ટિકલ ઇમિટ થાય છે કેટલા વેગથી? v વેગથી. તો ડોટર ન્યુક્લિયસની સ્પીડ કેટલી? રિકોઇલ સ્પીડ. ક્વેશ્ચન સારો છે. તો હવે આપણી પાસે 84 પોલોનિયમ 210 ને એમાંથી એક આલ્ફા પાર્ટિકલ ઉત્સર્જન પામે. એટલે કયું તત્વ છે એ આપણને નથી ખબર, જોઈતું નથી. x લઈ લઈએ તો એ શું બને? 82.206 પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટે, પરમાણુ દળાંક 4 જેટલો ઘટે, પ્લસ 2He4 આ આલ્ફા પણ છે. બરાબર? હવે સમજો, આ ન્યુક્લિયસ સ્થિર હતું, એટ રેસ્ટ પોઝિશન હતું, એટલે આનો વેગ છે 0 છે. બરાબર? હું એમ કહું કે આનો વેગ શું છે તો કે ખબર નથી, આપણે શોધવો છે. વિદેશ મારે શોધવું છે. આનો વેગ શું છે? v છે. બરાબર? હવે આનું દળ કેટલું કહેવાય? 210 કહેવાય. એટલે હું અહીંયા કેપિટલ એમ લખી નાખું 210. આનું દળ કેટલું કહેવાય? 206. એટલે m ડેશ બરાબર 206 અને સ્મોલ m બરાબર 4. બરાબર? તો વેગમાન સંરક્ષણના નિયમ મુજબ
કેપિટલ M into 0 બરાબર M ડેશ માઇનસ V ડેશ લખવાનું વત્તા MV. શા માટે? કારણ કે એક કણ આમ જશે તો બીજું કણ આમ જશે, એટલે V વેગને જો આપણે ધન દિશા લઈએ તો V ડેશ વેગ એની વિરુદ્ધ દિશામાં આવે એટલે ઋણ દિશા આવે, એટલે માઇનસ V ડેશ લેવું પડે. V ડેશ એ મૂલ્ય છે માત્ર. તો આ 0 અને આ બાજુ લઈ લઉં ને આ 0 કરી, એટલે M ડેશ V ડેશ બરાબર MV, તો V ડેશ બરાબર MV upon M ડેશ. હવે M ની વેલ્યુ 4, V ને V જ રાખવાનું છે અને આની વેલ્યુ 206, તો 4V upon 206. પછી જે દુરેડા હોય તો ઉડાડી દો. બધા જ આન્સર છે. કયો છે? A. તો આન્સર આવશે A. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. At any instant, the ratio of the amount of radioactive substance is 2:1. If their half-lives be respectively 12 and 16 hours, then after 2 days, what will be the ratio of the substances? Okay. શું કહેવા માંગે છે? શરૂઆતની અંદર બે રેડિયોએક્ટિવ તત્વો છે એનું પ્રમાણ 2:1 છે. બરાબર. એટલે જો 2:1 માં જે 1 છે એ N0 પરમાણુઓ હોય તો પહેલા 2N0 પરમાણુ હોય. ખ્યાલ આવ્યો? હવે એના અર્ધાયુ સમયો અનુક્રમે 12 ને 16 છે, એટલે 2N0 જે છે એનું 12 છે, એટલે એનું 2N0 નું 12 કલાક પછી N0 થાય, પાછું 12 કલાક પછી N0/2 થાય, અને પછી પાછા 12 કલાક પછી N0/4 થાય, એવી રીતે ઘટે. જ્યારે બીજાનો હાફ લાઈફ ટાઈમ છે 16 કલાક છે, એટલે એનું શરૂઆતમાં N0 હતું તો એ 16 કલાક પછી N0/2 થાય, પાછા 16 કલાક પછી N0/4 થાય, પાછા 16 કલાક પછી N0/8 થાય, એવી રીતે ચાલે. આફ્ટર 2 days એટલે 48 કલાક પછી વોટ વિલ બી ધ રેશિયો ઓફ ધ સબસ્ટન્સીસ. હવે 48 માં જો 12 ચોક 48 અને 16 તરી 48, એટલે પહેલામાં 4 વખત અડધું અડધું કરવાનું અને આમાં 3 વખત અડધું અડધું કરવાનું, છેલ્લે જે બચે એનો ગુણોત્તર લેવાનો. ખ્યાલ આવ્યો? એટલે આપણે આમ કહી શકીએ આ સમય T, આ N અને આ N. આના માટે પાછો સમય અને પછી આ N. હવે આ 0 સમયે આના માટે 2N0 હતું, આના 0 સમયે આના માટે N0 છે, તો જ ગુણોત્તર 2:1 થાય. હવે આના માટે આપણો આનો અર્ધાયુ સમય કેટલો છે? તો 1/2 12 કલાક, અને આના માટે તો 1/2 16 કલાક. બરાબર. તો આના માટે 12 24 36 અને 48 થશે. તો આ 12 કલાક પછી અડધું થાય એટલે N0, એનું અડધું થાય એટલે 24 કલાક પછી N0/2, પછી એનું અડધું થાય એટલે N0/4, અને પાછું અડધું થાય એટલે N0/8. બરાબર. આમાં આપણે કરીએ તો 3 જ વખત આવશે. 0 પછી 16 કલાક, 16 કલાકે થશે N0/2, પછી 16 × 32, 32 કલાકે N0/4, અને 48 કલાકે N0/8. બરાબર. તો 48 કલાક પછી આ આવે N0/8 ને આ બી આવે N0/8, એટલે ગુણોત્તર આવે Na/Nb બરાબર N0/8 upon N0/8. તો એ આવશે 1:1. આન્સર આવશે 1. બરાબર. લખી દો.
આશીર્વાદ દીધી તો ત્યારથી તકલીફ છે. લખાઈ ગયું બધાને? ચાલો 68 number નો question. What percentage of radioactive substance is left after 5 half-lives? 5 અર્ધાયુ સમય પછી કેટલા ટકા રેડિયોએક્ટિવ સબસ્ટન્સ બચશે? એટલે અવિભંજિત ભાગ પૂછ્યો છે પ્રતિશત પ્રમાણે. બરાબર? તો T બરાબર 5 to 1/2 માટે n બરાબર 5. 5 અર્ધાયુ સમય એટલે n બરાબર 5. તો અવિભંજિત ભાગ બરાબર પ્રતિશતની અંદર 100/2n આપણે નક્કી કરેલું છે, સૂત્ર છે. તો 100 ના છેદમાં 2 નો 5 ઘાત એટલે 100 ના છેદમાં 32. બરાબર? 100 ના છેદમાં 32 3.125 હતું. બરાબર? નહીતર શું કરવું પડે? એક અર્ધાયુ સમય પછી 50% થાય, પછી પાછું સેકન્ડ જાય એટલે 25% થાય, પાછું થર્ડ જાય એટલે 12.5% થાય, ફોર્થ જાય એટલે 6.250 થાય, અને પાંચમું પતે એટલે 3.125. એમ તમારે અડધું અડધું કરવાનું તો પણ ચાલે. 69 of the following particles the one which is deflected in electric field is નીચે. તો 69 ની અંદર આવશે પ્રોટોન, કારણ કે પ્રોટોન એક જ વિદ્યુત ભારિત છે એટલે વિદ્યુત ક્ષેત્રના કારણે ડિફ્લેક્ટ થશે. 69 આન્સર આવે ડી પ્રોટોન. 70 A radioactive reaction is 92 uranium 238 gives 82 lead 206. 92 uranium 238 gives 82 Tb 206. How many alpha particles and beta particles are emitted? તો કેટલા આલ્ફા કણ ને કેટલા બીટા કણ છે એ ઉત્સર્જિત થશે, એવો આપણો ક્વેશ્ચન છે. તો આપણે ધારી લઈએ, ધારો કે x જેટલા આલ્ફા પાર્ટિકલ અને y જેટલા બીટા પાર્ટિકલ્સ ઉત્સર્જિત થાય છે. બરાબર? તો x જેટલા આલ્ફા પાર્ટિકલ એટલે પ્લસ x આલ્ફા પાર્ટિકલ એટલે 2He4 પ્લસ y બીટા પાર્ટિકલ એટલે -1E0. બરાબર? x ને y ધારીને આટલું લખી નાખવાનું, x 2He4 ને y -1E0. હવે શું થાય? પહેલું કામ કરવાનું, પરમાણુ દળાંક નું સૂત્ર લખવાનું. તો
તો આ બાજુએ 238 છે ઇક્વલ ટુ આ બાજુએ 206 છે વત્તા આ x જેટલા આલ્ફા પાર્ટિકલ એટલે x * 4 એટલે 4x વત્તા y * 0 એટલે એ તો 0 થઈ જાય. તો આને હું આ બાજુએ લાવું તો 238 - 206 એટલે 32 બરાબર 4x એટલે x બરાબર 32 ના છેદમાં 4 એટલે 8 બરાબર. તો આલ્ફા પાર્ટિકલ કેટલા 8. હવે નીચેનું બેલેન્સ લખો તો 92 = 82 પ્લસ 2x આ x નો નામ એનો ગુણાકાર કરવાનું ભૂલવાનું નથી 2x પ્લસ અથવા તો માઈનસ y ડાયરેક્ટ આ બેનો ગુણાકાર. તો હવે આ 92 માઈનસ 82 એટલે આ 10 થઈ જશે બરાબર આ 2 આ 8 પાર્ટિકલ માઈનસ y એટલે આ માઈનસ y ને આ બાજુ લાવું તો પ્લસ થાય તો આ 8 * 16 16 માઈનસ 10 એટલે y બરાબર 6 બરાબર. તો આલ્ફા પાર્ટિકલ થશે 8 અને બીટા પાર્ટિકલ થશે 6. કયો આન્સર છે ડી. સમજ પડી બધાને? સમીકરણ લખો તો એકદમ ઈઝી થઈ જાય. અહીંના તમને સંકેત આવડતા હોય ન આવડતો હોય એનું કોઈ ટેન્શન ન લેવાનું. ન આવડતું તો x y ગમે તે લખી નાખવાનું. આપણે તો બેલેન્સ જોવાનું છે ઉપર નીચે બરાબર. હવે ઘણી વખત તમને એમ આપ્યું હોય કે આટલા આલ્ફા પાર્ટિકલ ને આટલા બીટા પાર્ટિકલ નું ઉત્સર્જન થાય છે તો તત્વ કયું બનશે બરાબર. તો અહીંયા જેટલા આલ્ફા જેટલા બીટા હોય ને તે x ને y ની કિંમત લખી નાખવાની બરાબર. અહીંયા x y z કોઈ બી ઈચ્છા થાય એવો સંકેત લખી નાખવાનો. ઉપર a લખવાનું નીચે z લખવાનું. પછી ઉપરનું બેલેન્સ લખો એટલે a મળી જાય નીચેનું બેલેન્સ લખો એટલે z મળી જાય. આલ્ફા અને બીટા આપેલા હોય ખ્યાલ આવ્યો? બેમાંથી જે રીતે તમને આ તત્વ આપ્યું હોય તો કેટલા આલ્ફા કેટલા બીટા મળે કેટલા આલ્ફા કેટલા બીટા ઉત્સર્જન થયું છે એમ કહી દીધું હોય તો તમે આ તત્વ શોધી શકો. ઉપર a અને નીચે z લખી બેલેન્સ લખો એટલે ઓટોમેટિક z મળી જાય. બીજું કઈ વિચારવાનું નથી. અને આ સમીકરણો એવા અઘરા નથી કે સોલ્વ બરાબર. અને શોર્ટકટ મોઢે જ કરી દેવું હોય તમારે તો બી હું એક વખત એ ટ્રીક બી શીખડાવી દઉં. આ 238 છે. પહેલું કામ હંમેશા કરવાનું ઉપરનું બેલેન્સ બરાબર. એટલે આમાંથી આને બાદ કરવાનું. હવે એની બાદબાકી લઈએ તો એ જે જવાબ આવે એ જવાબમાં આલ્ફા પાર્ટિકલ જો બીટા પાર્ટિકલ ગમે એટલા ઉત્સર્જન થાય પરમાણુ દળાંક ઘટે નહીં. એટલે પરમાણુ દળાંક માત્ર ને માત્ર આલ્ફા પાર્ટિકલ થી જ ઘટે. એટલે આ બેયનો પરમાણુ દળાંકમાં જે ડિફરન્સ આવ્યો એ ડિફરન્સ આલ્ફા પાર્ટિકલના કારણે છે. એક આલ્ફા પાર્ટિકલ ઘટે તો 4 જેટલો પરમાણુ દળાંક ઘટે. તો એને ડિવાઈડ બાય 4 કરી નાખો. આ બેયના ડિફરન્સને ડિવાઈડ બાય 4 કરી નાખો એટલે સીધા આલ્ફા પાર્ટિકલની સંખ્યા મળે. તો અહીંયા 238 - 206 એટલે 32 32 ભાગાકારમાં 4 એટલે 8 આલ્ફા પાર્ટિકલ મળી ગયા. તો એ જ આ સમીકરણ છે બીજું કંઈ નથી. અને આ બાજુ લાવો એટલે બાદબાકી થાય ને પછી 4 વડે ભાગાકાર. એનું આપણે જ છે પેલું વડે કરીએ છીએ બરાબર. હવે 4 મળી ગયું તમને એટલે પહેલી વાત છે એક આલ્ફા પાર્ટિકલ ઘટે એટલે 2 જેટલા પરમાણુ ક્રમાંક ઘટે બરાબર. તો 92 માંથી તમારે 8 આલ્ફા પાર્ટિકલ ઘટ્યા છે આપણને ખબર પડી ગઈ છે. તો 8 * 2 = 16 બાદ કરના 92 માંથી 16 બાદ કરો. 92 માંથી 16 બાદ કરીએ તો કેટલું થાય 82 ને હજુ બીજા 6 બાદ કરવાના એટલે 76 બરાબર 76 આવ્યો જવાબ. હવે આપણો જવાબ તો 82 છે તો 76 એક બીટા પાર્ટિકલનું ઉત્સર્જન થાય એટલે પરમાણુ ક્રમાંક 1 જેટલો વધે. એટલે આલ્ફા પાર્ટિકલનું ઉત્સર્જન થઈ ગયા પછી પરમાણુ ક્રમાંક કેટલો હોવો જોઈએ તો 76 પણ 76 ની જગ્યાએ છે કેટલો 82. તો 76 માં 82 એટલે કેટલા વધ્યા 6 તો 6 બીટા પાર્ટિકલ કેટલું વધે 1 વધે એટલે 1 બીટા પાર્ટિકલ ઉત્સર્જન થાય. તો પરમાણુ ક્રમાંક આલ્ફાનું ઉત્સર્જન થઈ ગયા પછી 76 થવો જોઈતો હતો એની જગ્યાએ છે 82. તો એ વધારાનું એ 76 માંથી 82 કેવી રીતે થયો તો કે 6 બીટા પાર્ટિકલનું ઉત્સર્જન થયું એટલે 76 માંથી 82 થયું. ખ્યાલ આવ્યો? એમ સમજી શકાય આ પ્રક્રિયા. એટલે આ બેનો ડિફરન્સ ડિવાઈડ બાય 4 એટલે આલ્ફા પાર્ટિકલ મળે. જેટલા આલ્ફા મળે * 2 કરવાનું એને આમાંથી બાદ કરી નાખવાનું. એનો જે જવાબ આવે એના કરતા કેટલું વધારે એટલે બીટા. મોઢે જ ગણવું હોય તો સમીકરણ લખ્યા વગર પેન
ટચ કરાવ્યા વગર સીધે સીધું જ ગણી કાઢવું હોય તો આ મેથડથી ગણે. A radioactive substance has half life of 60 minutes. અર્ધાયુ સમય 60 મિનિટ છે. During 3 hours, the fraction of atom that has destroyed would be. એટલે વિભંજિત ભાગ પૂછ્યો છે. બરાબર? સિમ્પલ. 60 મિનિટ ને 3 કલાક એટલે 1 કલાક. 60 મિનિટ એટલે 1 કલાક, તો 3 કલાક એટલે 3 to 1 એટલે n બરાબર 3. તો 100 માઇનસ 100/2n એ વિભંજિત ભાગ થયો. બરાબર? તો to 1/2 બરાબર 60 મિનિટ એટલે 1 અવર. તો t બરાબર n to 1 t બરાબર 3 કલાક, n શોધવાનો છે, to 1 એટલે 1 કલાક માટે n બરાબર 3. હવે વિભંજિત ભાગ બરાબર 1 - 1/2n into 100 આવું હતું. તો 1 - 1/2 into 100 એટલે આ 8. તો આ 7/8 into 100 બરાબર. તો 700 અથવા તો 100 ભાગાકારમાં 8 એટલે 12.5. 12.5 ગુણાકારમાં 7 એટલે 100 માંથી 12.5 બાદ કરવાનો એટલે 87.5. 87.5%. બરાબર. અથવા તમે સીધું અડધું કરતા જાવ તો 100 નું અડધું 50, 50 નું અડધું 25 ને 25 નું અડધું 12.5. 12.5% આવ્યું એ અવિભંજિત ભાગ આવ્યો, તો 100 માંથી એને બાદ કરી નાખો એટલે 85.5 છે વિભંજિત ભાગ આવ્યો. તો કઈ એમનામાં થઈ જાય, મોડે કરવો છે એટલે બી આન્સર. 72. If N0 is the original mass of the substance of half-life period 5 years, then the amount of substance left after the 15 years. હવે હાફ લાઈફ 5 વર્ષ છે અને 15 વર્ષ પછી એટલે 3 to 1 પછી તો n0/8 સિમ્પલ. t ની to 1/2 એટલે 5 year. t બરાબર 15 year. t બરાબર n to 1/2 એટલે 15 બરાબર n ને 3 એટલે સોરી 5 એટલે n બરાબર 3 માટે અવિભંજિત ભાગ પૂછ્યું છે. અવિભંજિત ભાગ એટલે આ ટૂંકમાં અવિભંજિત ભાગ નહીં પણ અવિભંજિત પરમાણુ બરાબર n0/2n n0/2 એટલે n0/8. તો આપણો આન્સર આવશે ડી. લખી નાખો ચાલો. બધા દાખલા તો એટલા સરસ છે, મજા જ આવી. ઘણા બધા થઈ ગયા. બારમું ધોરણ 11th ની કમ્પેરિઝનમાં ઘણું ઈઝી છે. 11th માં તો પેલા ગતિના નિયમો એક લેક્ચર 2 થી 3 દાખલા.
ફરજિયાત જાણી જોઈ નથી ક્લાસ તો છે પણ હવે ઘરે જ સેટ થઈ ગયા ભલે કરે છે ને થોડું ચાલો જુઓ 73 in the reaction represented by ZXA gives Z minus 2Y A minus 4 gives Z minus 2Y A minus 4 gives Z minus 1 K A minus 4. The decays in the sequence are હવે સમજો અહીંયા પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટે પરમાણુ દળાંક 4 જેટલો ઘટે મતલબ આલ્ફા પાર્ટિકલ ઉત્સર્જન થાય અહીંયા પરમાણુ ક્રમાંકમાં કોઈ ફેરફાર નથી પરમાણુ દળાંકમાં કોઈ ફેરફાર નથી મતલબ ગેમા પરમાણુ ઉત્સર્જન થાય માત્ર વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્સર્જાય પરમાણુ દળાંક કે પરમાણુ ક્રમાંક બદલાય નહીં અહીંયા પરમાણુ ક્રમાંક 1 જેટલો વધે છે આ -2 હતું આ -1 છે એટલે પરમાણુ ક્રમાંક 1 જેટલો વધે છે પરમાણુ દળાંકમાં કોઈ ફેરફાર ન થતું એટલે ઋણાત્મક છે બરાબર तो આપણો આન્સર આવે આલ્ફા ગેમા બીટા ડી half life of a radioactive substance A is 2 times the half life of another radioactive substance B. Initially, the number of nuclei of A and B are Na and Nb respectively. After 3 half-lives of A, number of nuclei of both are equal. Then, ratio Na by Nb is હવે આપણે એમ કહીએ કે આ સમય છે T. આ સમય आ ए तत्व आ बी तत्व बराबर तमने ए नो हाफ लाइफ टाइम ए बी ना हाफ लाइफ टाइम करता बमणो छे बराबर એટલે आ T1/2 B बराबर હું એમ કહું કે સમય T0 છે ધારો કે બરાબર અને આ T2/2 A બરાબર 2T0 છે આના કરતા બમણો છે બરાબર તો આફ્ટર 3 હાફ લાઇફ્સ ઓફ A એના 3 હાફ લાઇફ થાય ત્યારે B ના 6 થાય સિમ્પલ વસ્તુ છે બરાબર બોથ આર ઇક્વલ ત્યારે બેના નંબર ઇક્વલ થાય તો Na by Nb ગુણોત્તર આપણને પૂછ્યો છે T બરાબર 0 સમયે આના પરમાણુઓ Na છે આના પરમાણુઓ Nb છે બરાબર હવે સમજો આપણે આ T0 સમય લઈએ 2T0 લઈએ 3T0 લઈએ 4T0 લઈએ 5T0 લઈએ 6T0 લઈએ તો Nb માટે Nb by 2 Nb by 4 Nb by 8 sorry Nb Nb by 16 Nb by 32 અને Nb by 64 આટલા થશે આમાં T0 એનો હાફ લાઈફ છે ને એટલે 2T0 એ આનો એક હાફ લાઈફ થાય બરાબર એટલે 2T0 સમયે આ Na by 2
પછી 3t0 એ કાંઈ નહીં, 4t0 એ na/4, પાછું 5t0 એ કાંઈ નહીં, અહીંયા na/8. બરાબર. હવે એના 3 હાફ લાઈફ ટાઈમ પૂરા થાય ત્યારે બંને પરમાણુઓની સંખ્યા સરખી થાય છે. મતલબ na/8 = nb/64 ગુણોત્તર પૂછ્યો છે. તો na/nb બરાબર 8/64 એટલે 1/8. તો આપણો આન્સર આવે 1/8 સી. પડી સમજ બધાને? તમને એમ કીધેલું છે આના અર્ધાયુ સમય કરતા આનો અર્ધાયુ સમય બમણો છે. એના 3 અર્ધાયુ સમય પૂરા થાય ત્યારે બંનેના પરમાણુઓની સંખ્યા સરખી છે. શરૂઆતમાં એના પરમાણુની સંખ્યા Na છે અને બીના પરમાણુની સંખ્યા Nb છે. તો આના માટે આપણે t0 અર્ધાયુ સમય લઈએ તો આનો અર્ધાયુ સમય 2t0 થાય. એટલે આપણે t0 2t0 3t0 એમ કન્ટિન્યુઅસમાં લખી નાખ્યું. પહેલા કન્ટિન્યુઅસમાં આપણે Nb ઓર્ડર લખી નાખ્યું. ભાઈ આ Nb હતું 0 સમયે, અર્ધાયુ સમય પછી Nb/2 થાય, પછી Nb/4 થાય, પછી Nb/8 થાય, 16 થાય, 32 થાય, 64 થાય. આમાં t0 એ અર્ધાયુ સમય છે જ નહીં, એટલે આનો અર્ધાયુ સમય 2t0, પછી આ 4t0 અને 6t0 થાય. તો na/2, na/4, na/8. હવે આ બે સરખા છે, એને ઇક્વલ કરીને na/nb શોધી લો. સમજ પડી ગઈ બધાને? A radioactive substance decays to 1/16th of its initial activity in 40 days. 40 દિવસમાં એની જે પ્રારંભિક એક્ટિવિટી છે એના કરતા 16મા ભાગની એક્ટિવિટી થઈ જાય છે. The half life of radioactive substance expressed in days is 10 દિવસ થાય. 1/16 એટલે 2⁴. તો 40 બરાબર 4 to 1/2 થાય. તો to 1 બરાબર 40/4 એટલે 10 દિવસ. ટૂંકમાં આ I/I0 બરાબર 1/16 આપ્યું છે, એટલે 1/2⁴ આપ્યું છે, એટલે 1/2n સાથે એને સરખાવીએ તો n બરાબર 4. હવે t બરાબર n to 1/2. t ની વેલ્યુ 40 દિવસ, આ 4, આ to 1/2. તો to 1/2 બરાબર શું થાય? 10 દિવસ. બરાબર. તો 10 days એટલે આન્સર આવે A. 76 નંબરનો ક્વેશ્ચન. At time t is equal to 0, activity of radioactive substance is 1600 becquerel. At t is equal to 8 seconds, activity falls to 100 becquerel. The activity at t is equal to 2 seconds is. જો t બરાબર 0 થી t બરાબર 8 ત્યારે 1600 ની 100 થાય, એટલે 1600 નું અડધું થાય 800, 800 નું અડધું થાય 400, 400 નું અડધું થાય 200, 200 નું અડધું થાય 100. બરાબર. એટલે કેટલું આવ્યું? 5. 5 અર્ધાયુ સમય વખતે 5 ક્યાં થાય? 1600, પછી 800, 400, 200, 100. આ 1, આ 2, આ 3 અને આ 4. બરાબર. તો n બરાબર 4. બરાબર. તો t બરાબર 8 સેકન્ડ, એટલે t બરાબર n to 1/2. તો આ 8મી સેકન્ડે આ 4 to 1/2, એટલે to 1/2 બરાબર 2 સેકન્ડ થાય. તો 2 સેકન્ડ પછી અર્ધાયુ સમય, એટલે 2 સેકન્ડ પછી 800 થાય. માટે 2 સેકન્ડ પછી I બરાબર I0/2⁴, એટલે 1600 / 2 એટલે આવશે. તો આન્સર આવશે B. આમાં જ આપણે ખબર પડી જાય 1600 800. બરાબર. એટલામાં રીત બતાવવા કરતા તો ગણતરી મોડે વેલી.
77 લખી કાઢો તો પછી અહીંથી લખો. લગાવ્યું. $77. There are two radioactive nuclei A and B. A is an alpha emitter and B is an beta emitter. Then disintegration constants are in the ratio 1:2. એટલે lambda alpha by lambda beta આપ્યું છે 1/2. What should be the ratio of the number of atoms of A and B at any time t so that the probabilities of getting alpha and beta particles are the same at that instant? તો અવિભાજિત પરમાણુની સંખ્યા કેટલી હોવી જોઈએ કે જેથી આલ્ફા અને બીટા પાર્ટિકલ મળવાની સંભાવના સરખી હોય? તમને લેમ્બડા આલ્ફા બાય લેમ્બડા બીટા એ આપ્યું છે એક્ઝેક્ટલી, બરાબર? હવે આલ્ફા પાર્ટિકલ બીટા પાર્ટિકલ આપણને મળે જે તે ક્ષણે જેટલા આલ્ફા પાર્ટિકલ મળે એટલા જ જે તે ક્ષણે બીટા પાર્ટિકલ મળે. એનો મતલબ એવો થયો કે ધારો કે હું એમ કહું કે ભાઈ કોઈ એક ક્ષણે એક્ટિવિટી છે 400 ડિસઇન્ટિગ્રેશન્સ પર સેકન્ડ, બરાબર? ધારો કે 10મી સેકન્ડે 400 ડિસઇન્ટિગ્રેશન્સ પર સેકન્ડની એક્ટિવિટી છે આલ્ફા પાર્ટિકલ વાળા તત્વો માટે, બીટા માટે. તો 400 ડિસઇન્ટિગ્રેશન થશે તો એમાંથી 400 આલ્ફા કણ મળશે. એ જ ક્ષણે બીટા પાર્ટિકલની તમારી એ બી 400 ડિસઇન્ટિગ્રેશન્સ પર સેકન્ડ હશે તો 400 બીટા મળશે. મતલબ બે આલ્ફા પાર્ટિકલ અને બીટા પાર્ટિકલ મળવાની સંભાવના છે બેની સરખી થઈ જશે 400 400. એટલે તમને ઇનડાયરેક્ટલી એમ કીધું છે કે લેમ્બડા એ આલ્ફા બાય લેમ્બડા બીટા 1/2 છે. કોઈ એક ક્ષણે બેની એક્ટિવિટી સરખી છે તો એના પરમાણુની સંખ્યા અવિભાજિત પરમાણુની સંખ્યા કેટલી? તો એક્ટિવિટી I બરાબર માઈનસ લેમ્બડા n અવિભાજિત પરમાણુની સંખ્યાના સમપ્રમાણમાં હોય. હવે I સરખું છે એટલે ટૂંકમાં લેમ્બડા આલ્ફા n આલ્ફા બરાબર લેમ્બડા બીટા n બીટા. ચાલો તો અહીં I બરાબર આમ લખીએ I આલ્ફા બરાબર I બીટા, તો માઈનસ લેમ્બડા આલ્ફા n આલ્ફા બરાબર માઈનસ લેમ્બડા બીટા n બીટા. માઈનસ ને આલ્ફા કેન્સલ,
સોરી કેન્સલ ક્યાં કરો માઇનસ માઇનસ કેન્સલ બરાબર એટલે n આલ્ફા બાય n બીટા બરાબર